ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્ય સરકારના બજેટને આવકાર્યું છે। તમામ વર્ગ સમાજને સાંકળી લેતું આ સમતોલ બજેટ છે। આવી વાત જગદીશ વિશ્વકર્માની સામે આવી છે। મહિલાઓ, બાળકીઓ અને વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પર ધ્યાન આપવામાં આવ્યું છે। બજેટમાં શિક્ષણ માટેની જુદી જુદી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે। ગ્રીન ગુજરાત માટેનું બજેટમાં વિઝન જોવા મળે છે। ગુજરાતની પ્રગતિને વધુ ગતિ આપનારું આ બજેટ છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર એ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું આ બજેટ છે। પ્રગતિ અને ઉન્નતિના નીત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ મિત્રો આ બજેટમાં થયો છે। ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેજ વિકાસની ધારાથી કોઈ પણ વર્ગ એ બાકાત ન રહી જાય તે માટે સર્વસ્પર્શી, સર્વસમાવેશી અને સર્વ સુખાય, સર્વ હિતાય આ બજેટ આપવા બદલ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને, નાણામંત્રી શ્રી કનુભાઈ પટેલને તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકારની આ ટીમને ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી એ અભિનંદન આપું છું।